શ્યામા નેલી હરિવંશરાય બચ્ચન. આપણે પાઠ છે એનો અભ્યાસ કરતા હતા, બરાબર. આજના લેક્ચરની કાલના લેક્ચરની અંદર તમે જોયું કે હરિવંશરાય બચ્ચન છે, ખરેખર એની મનસ્થિતિ કેવી થાય છે, ખરેખર પડી ભાંગે છે, નકારાત્મક થઈ જાય છે કે હવે હું જીવીશ નહીં, કારણ કે ઈલાજ માટે જરૂરી જે પૈસા છે એટલા મારી પાસે છે નહીં, અને પાછું દેણું એટલું બધું છે, અને દેણું સમયસર એનું વ્યાજ છે એ સમયસર ભરવામાં નહીં આવે તો ખરેખર મારી ઇજ્જત આબરૂને પણ ધક્કો લાગશે, એટલે એ બધું હું સહન કરી શકીશ નહીં. એટલે લેખક એ ચિંતામાં ને ચિંતામાં છે. ત્યારે લેખકના પત્ની જે છે શ્યામા, તેને કહે છે, ખરેખર ખીજાય છે કે જો તમે આરામ નહીં કરો, ચિંતા જ કર્યા કરશો તો દવા પણ અસર કરશે નહીં. અને ખરેખર લેખક શું કહે છે કે મારા પત્ની જે છે ખરેખર પારદર્શી દર્પણ છે મારા માટે, કે મારી જે કંઈ પણ ચિંતાઓ જે છે એ બધું જ જાણે છે. એટલે અહીંયા લેખકના પત્ની છે શ્યામા, એ લેખકને કહે છે કે તમે જે આપણું દેણું છે એના વિશે ચિંતા કરતા હોય તો ખરેખર એ બધું દેણું છે તો હું તમારા મૃત્યુ પછી પણ ચૂકવી દઈશ, પરંતુ અત્યારે ખરેખર તમારા જીવનને બચાવવાની જરૂરિયાત છે. એટલે ખરેખર જો તમે જીવશો તો જ બધું શક્ય થઈ શકશે. ત્યાર પછી જેના શ્યામાના આવા કડવા વેણ લેખક જ્યારે સાંભળે છે ત્યારે ખરેખર એને ખૂબ ચિંતા થાય છે કે મારું જીવન અત્યાર સુધી શ્યામાની સાથે જેટલું વીત્યું એટલા સમયની અંદર મેં એટલું સુખ શ્યામાને આપ્યું નથી, અને મરીને પણ હું એને હેરાન પરેશાન કરી દઉં એના પાછળ એ દેણું મૂકીને જાઉં. એટલે ખરેખર લેખક જે છે એની મનસ્થિતિ ત્યારથી સુધરે છે, હકારાત્મક વિચારે છે કે હવે ગમે તેમ કરી અને મરણ પથારીએ પડેલો હું, એ મારી ખરેખર માનસિક સ્થિતિને કારણે જ પડ્યો છું, તો એ મરણ પથારીએ પડ્યો છું એમાંથી ખરેખર એનામાં જીવવાની ચેતના જાગે છે. આ રોગ સામે લડવાની સાહસવૃત્તિ એનામાં જાગે છે. અને ત્યાર પછી લેખક જે છે એ જુઓ કે કઈ રીતનું એનું ટ્રીટમેન્ટ છે એ થાય છે, શું થાય છે, બધું આપણે જોવાનું છે. હવે શું કહે છે અહીંયા લેખક કે અને લેખક પાછા શું કહે છે, એક રાતે લેખકના કાનમાં કદાચ કોઈ કીધું હોય કે એક રસ્તો હજી પણ છે, અને ત્યારથી લેખક છે એનામાં આટલી સાહસવૃત્તિ આવી જાય છે કે રોગ સામે લડી રોગને નાબૂદ કરવું અને જીવવું. હવે ત્યાર પછી જુઓ કે 15 દિન કે ઇલાજ મેં અપના બટુઆ ખાલી હો ગયા થા. માત્ર 15 દિવસની અંદર જે લેખક કહે છે કે મારો પાકીટ જે છે એ ખાલી થઈ ગયું હતું. મેં કદાપી નહીં ચાહતા થા કે પિતાજી ઘર કો હાથ લગાએ. શું કહે છે લેખક કે હું એવું ક્યારેય નહોતો વિચારતો કે મારા પિતાજી છે મારા ઈલાજ માટે થઈ અને ઘરના કાગળ છે એ ઘર ટૂંકમાં વેચી દે. अपनी वृद्धावस्था में शांति से बैठने को चाहे उनको भूखे नंगे ही बैठना पड़े, उन्होंने एक शरण स्थल बनाया था. શું કહે છે લેખક કે अपनी वृद्धावस्था में शांति से बैठने को, આપણી વૃદ્ધાવસ્થાની અંદર શાંતિથી પોતાનો સમય છે એ વિતાવી શકે, ચાહે ઉनको ભૂખે નંગે ही बैठना પડે, उन्होंने एक शरण स्थल बनाया था. એટલે એનું જે મકાન છે એની વાત કરે છે, શરણ સ્થળ. કોઈ પણ માણસ હોય પોતાનું મકાન શા માટે બનાવે કે ગમે તે પરિસ્થિતિની અંદર એને કામ લાગે. એટલે કે છે મેં ઉસસે ઉન્हें વંચિત કરને કા કારણ નહીં બનના ચાહતા હતા. લેખક શું કહે છે કે વૃદ્ધાવસ્થાની અંદર તેઓ પોતાનો સમય સારી રીતે શાંતિપૂર્વક વિતાવી શકે, કે ભલે એની પાસે બીજું કંઈ પણ ન હોય પણ માત્ર મકાન પોતાનું છે તો એ આધારે પણ એનું જીવન છે શાંતિથી વિતાવી શકે. તો આ એક એનું ઘર જે છે એ હું એમની પાસેથી છીનવા ઈચ્છતો નથી. પર यह भी नियति का एक व्यंग है कि मेरे पिता माता दोनों में से किसी को अपनी छत के नीचे अपनी अंतिम श्वासे छोड़ने का યોગ નહીં બના થા. શું કહે છે કે મારી એવી ઈચ્છા હતી કે એમનું આ મકાન છે તો જીવે ત્યાં સુધી આ મકાનની અંદર રહે, અને કદાચ મૃત્યુ આવે તો પણ એ એમનું પોતાનું જે આશ્રય સ્થાન છે ત્યાં જ એવું પોતાનું શરીર છે એ છોડે.
પણ લેખક કહે છે કદાચ કુદરતને એવું મંજૂર હશે નહીં, કારણ કે માતા અને પિતા બંનેમાંથી કોઈએ પણ આ ઘરની અંદર અંતિમ શ્વાસ લીધો હતો નહીં। ન જાને રામ કહાં લાગે માટી, પર ઉસ સમય મેં કેસે જાનતા। શું કહે છે કે ભગવાન રામ જ જાણે છે કે શરીરમાંથી આત્મા કઈ જગ્યાએ જશે, એ તો ભવિષ્યના ગર્ભમાં છે। और एक दिन मुझे वह रास्ता दिखाई दिया, અને ત્યાર પછી મને એક રસ્તો દેખાણો। શેનો રસ્તો જોવા મળે કે जिस पर अपने बल पर चलकर मैं अपनी चिंताएं समाप्त कर सकता था, કે એ જે રસ્તા ઉપર ચાલીને હું મારા આત્મબળથી આત્મવિશ્વાસથી મારી બધી જ ચિંતાઓ છે પૂરી કરી શકતો હતો। શું કહે છે ત્યાર પછી કિસી કે લીએ વિશેષકર श्यामा के लिए मैं कोई चिंताएं नहीं छोड़ूंगा, इस संकल्प ने मुझे दृष्टि भी दी और बल भी दिया। કારણ કે કોઈ પણ માણસને જીવવા માટે કંઈક ને કંઈક એવું ગોલ જરૂરી જ છે। વિદ્યાર્થીઓ હોય તો શા માટે કાલ 8મા ધોરણમાં ભણતા હોય, 9માં ભણતા હોય, 10મા ધોરણમાં ભણતા હોય, કંઈક ગોલ હોય કે મારે આટલા માર્ક્સ વિષયની અંદર લાવવા છે, અથવા સ્પોર્ટ્સમાં હોય તો સ્પોર્ટ્સમાં સારું એવું પ્રદર્શન કરવું છે, કંઈક ક્લાસીસ કરતા હોય અલગ તો એમાં સારું કરવું છે, એવું કંઈક ને કંઈક ગોલ સાથે દરેક વ્યક્તિ હોય, સ્ત્રી હોય, પુરુષ હોય, મમ્મી પપ્પા હોય, કોઈ પણ હોય, કંઈક ને કંઈક એનો ઉદ્દેશ્ય હોય, એના લીધે એમનું જીવન છે ચાલતું જ હોય। ઉદ્દેશ્ય વગરનું ઉદ્દેશ્યહીન જીવન કોઈ દિવસ હોતું નથી। એટલે લેખક કહે છે કે મને એક ઉદ્દેશ્ય મળી ગયો તો જીવન જીવવા માટે થઈ નવી સ્ફૂર્તિ મારામાં આવી ગઈ હતી કે શ્યામા માટે મારે કોઈ પણ જાતનું લેણું છે મૂકીને જવું નથી, એના માટે મને એક રસ્તો મળી ગયો હતો। અને આ વિચાર જે મને આવ્યો એનાથી મને નવી દ્રષ્ટિ પણ મળી, નવું વિચારવાની દ્રષ્ટિ મળી, નવું જોવાની તક મળી અને આત્મવિશ્વાસ પણ મળ્યો, બલ ભી દિયા યાની આત્મવિશ્વાસ પણ મળ્યો। ત્યાર પછી કહે છે મેને डॉक्टर बीके मुखर्जी के पास जाकर कहा, डॉक्टर साहब आपका इलाज बहुत महंगा है, मेरे पास आपके इलाज के लिए पैसे नहीं है। કારણ કે શું કહે છે લેખક કે આ વિદેશી ઉપચાર પદ્ધતિનો ઉપયોગ જ્યારે મેં કર્યો, દવા ને બધું લીધું, પરંતુ માત્ર 15 દિવસનો જ્યારે ઈલાજ થયો તો 15 દિવસના ઈલાજની અંદર ખરેખર મારું પાકીટ આખું ખાલી થઈ ગયું, એમ કહે છે લેખક, મારું પાકીટ આખું ખાલી થઈ ગયું, તો પછી હવે આ વધારે ઈલાજ છે કેવી રીતના ચલાવી શકે। એટલે એ પાછા ડૉક્ટર બીકે મુખર્જી પાસે ગયા અને ત્યાં જઈને શું કહે છે કે ડૉક્ટર સાહેબ તમારો ઈલાજ જે છે, તમારી સારવાર એ ખૂબ મોંઘી છે અને મારી પાસે ઈલાજ માટેના પૂરતા પૈસા છે નહીં। ત્યાર પછી જો ડૉક્ટર બીકે મુખર્જી છે એ શું કહે છે જુઓ કે इसके पूर्व की मैं कुछ और कहूँ या पूछूं, उन्होंने अपने बदनाम मुंहफट स्वभाव से कहा, पैसे नहीं है तो जाओ मरो। શું કીધું કે પૈસે નહીં હે તો જાઓ મરો। ઘણા ડૉક્ટરો એવા હોય જો, અને ઘણા ડૉક્ટરો સારા હોય તો એને ક્યાંકથી એ ગવર્મેન્ટની સારવાર મળતી હોય, ગવર્મેન્ટમાંથી આવા રોગ માટે થઈને પૈસા મળતા હોય તો એવી વ્યવસ્થા કરી આપે, કોઈક દાતા ગોતી દે। પરંતુ આ ડૉક્ટર બીકે મુખર્જી એટલે અમુક ડૉક્ટર એવા હોય કે જે પૈસાની સંબંધી હોય, એટલે એણે શું કર્યું, જ્યારે લેખકે કીધું તેને મુંહફટ સ્વભાવમાં સીધું ઝાપટી જ દેવાનું, મોઢે મોઢ કહી દીધું કે તારી પાસે પૈસા નથી તો જા મર, તો આવી મોંઘી સારવાર શું કામ કરાવે છો। ત્યાર પછી જો શું કહે છે કે મુझे जीवन में चुनौती से ही बल मिलता है, કે મને જીવનની અંદર જેમ જેમ મારી સામે નવી મુશ્કેલીઓ આવતી જાય, ચુનૌતીઓ આવતી જાય, એમ એમ મારા આત્મવિશ્વાસમાં વધારો થતો જાય। ત્યાર પછી કહે છે વે यदि मुझे 100 बरस जीने का आशीर्वाद भी देते तो शायद जीने के लिए संघर्ष करने का मुझे में इतना बल न आता जितना मैंने उनके जाओ मरो शब्दों से संचय किया। ઘણી વખત એવું બને કે કોઈકના કડવા શબ્દો હોય, એ મમ્મી પપ્પાના હોય કે ગમે તેના હોય, કડવા શબ્દો સાંભળી એટલે કે ટૂંકમાં એક ઠોકર લાગે અને માણસ સુધરી જાય એની જેવી વાત છે। બધાને જિંદગીની અંદર એવો કંઈક ને કંઈક અનુભવ તો થયો જ હોય। કોઈ કંઈક જીદ કરતું હોય તો એમ કે મમ્મી પપ્પા કે તું કમાઈશ ત્યારે ખબર પડશે વસ્તુ કેમ થાય, કેમ આવે છે, કેટલા પૈસાની જરૂર પડે છે બધી, બરાબર છે ને।
એટલે જુઓ કે લેખક શું કહે છે કે જો મને એણે એવો આશીર્વાદ આપ્યો હોત કે આ સારવાર મોંઘી છે તો તું નથી કરી શકતો તો કાંઈ વાંધો નહીં, પરંતુ તારું આ લાંબુ આયુષ્ય થશે અને ભગવાન તને રોગની સામે લડવાની શક્તિ આપે એવું કહ્યું હોત તો કદાચ મારા આત્મવિશ્વાસમાં વધારો ન થાત. જેટલું જાઓ મરો શબ્દ કીધું એનાથી મારા આત્મવિશ્વાસમાં વધારો થયો. मेरी ऐसी बीमारी के लिए ठंडी पानी के हजो कुदरती उपचार पद्धति છે અપનાવે છે, કારણ કે કુદરતી ઉપચાર પદ્ધતિ હોય એ મોંઘી હોતી નથી, પરંતુ એ નિયમ પ્રમાણે રોજ જે નિયમ પ્રમાણે આટલા વાગે મેં કરવી પડે એ કરવી પડે. એટલે લેખક શું કહે છે અહીંયા કે મેરી ऐसी बीमारी में के लिए ठंडे पानी के टब में बैठ कर सिट्स बाथ लेने का विधान था. एलोपैथी में क्षय के रोगी को दूध घी मक्खन अंडा अधिक से अधिक दिया जाता था. कूने के इलाज में એટલે કુદરતી ઉપચાર પદ્ધતિમાં ચીકના મના था, सिर्फ कच्ची सब्जियां फल भीगे चने गेहूं आदि पर रहना पड़ता. ખાસ યાદ રાખજો શું કે છે આની અંદર કે જ્યારે એલોપેથી એટલે વિદેશી ઉપચાર પદ્ધતિ જે મેં કરી એમાં ક્ષયની બીમારી માટે એની અંદર ખરેખર ક્ષયની બીમારી માટે થઈને શું હતું કે રોગી જે હોય એને દૂધ ઘી માખણ ઈંડું એ વધારેમાં વધારે દેતા હતા, પરંતુ કુને કે ઇલાજમાં એને કુદરતી ઉપચાર પદ્ધતિ જે હતી એની અંદર ચીકના મના થા. ચીકણું એટલે કે દૂધ માખણ આ બધું શું હોય આમ ચીકણું પદાર્થ હોય, ઈંડું એટલે એવું ખાવાની બિલકુલ મનાઈ હતી. અને માત્ર શું ખાવાનું હતું કુદરતી ઉપચાર પદ્ધતિની અંદર હંમેશા કેવું હોય વેજીટેરિયન જે ખાવાનું હોય એ હોય, બરાબર છે. એટલે અહીંયા શું કહે છે કે કાચું શાકભાજી ખાવાનું, ફળ ખાવાના, પછી પલાળેલા ચણા મગ મઠ જે હોય એ ગેહું ઘઉં આદિ પર રહના થા, એનું એ જ ખાવાનું હતું. ન દવા પર કુછ ખર્ચ ન खुराक पर कुछ खर्च, यही इलाज तो मेरी स्थिति के अनुकूल था और कामकाज साधारण किए जाना था. શું છે આની અંદર જે કુદરતી ઉપચાર પદ્ધતિ કરી લેખકે એની અંદર દવામાં પણ ઝાઝો ખર્ચ છે નહીં. ખોરાક એટલે કે જે ભોજન લે છે રોજે રોજનું જે ભોજન હોય એ જ લેવાનું છે, માત્ર થોડોક એમાં ફેરફાર કરવાનો છે, એમાં પણ કાંઈ એવો ખર્ચ નથી. અને લેખક કહે છે કે આ ઈલાજ જે છે આ સારવાર એ જ મારા માટે અનુકૂળ હતી અને કામકાજ પણ રોજે રોજનું જે કરતા હોય એ પ્રમાણે કામકાજ પણ કરવાનું, એટલે પૈસા પણ આવતા રહે. मैंने बीखे मुखर्जी का नुस्खा फाड़ डाला और कुने के अनुसार सिट्स बाथ आरंभ किया, तद अनुसार खुराक आदि रखी. શું કહે છે લેખક કે બીકે મુખર્જીનો જે કાગળ હતો સારવાર માટેનો એ મેં ફાડીને ફેંકી દીધો અને ત્યાર પછી જે કુને કે ઇલાજ યાની કે સિટ્સ બાથ જે કુદરતી ઉપચાર પદ્ધતિની અંદર લેવાનો હોય એ શરૂ કર્યું અને જે રીતે કુદરતી ઉપચાર પદ્ધતિની અંદર ખોરાક લેવાનો એ પ્રમાણે ખોરાક લેવાનું પણ શરૂ કરી દીધું. સ્કૂલ ભી જાને લગા, કેવલ રાત વાલી ટ્યુશન છોડ દી, કારણ કે રાતે તાવ છે એ વધારે આવી જતો લેખકને, એટલે કે છે સ્કૂલે પણ જવા માંડ્યો, માત્ર રાતે જે ટ્યુશન ક્લાસીસ કરતો એ બંધ કરી દીધા. ઉસકા મુઆવઝા એક तरह से किताबों की बिक्री से मिल जाता. રાત્રે જે ટ્યુશનના પૈસા આવતા એ ખરેખર ટ્યુશન બંધ કરી દીધા, પૈસાની કમાણી બંધ થઈ ગઈ, પરંતુ એ પૈસા છે એ ખરેખર હું મારી પુસ્તકો વેચાતી એમાંથી મને મળી જતા હતા. ત્યાર પછી શું કહે છે શ્યામાને મેરા વિરોધ ન કિયા, કે હું જ્યારે સ્કૂલની અંદર જતો અને પુસ્તકો માત્ર વેચતો, સાંજનું ટ્યુશન બંધ કરી દીધું, પણ શ્યામાએ પણ મારો વિરોધ કર્યો હતો नहीं. जीवन भर में जिस रास्ते पर भी चला उसने स्वस्ति पंथा कहा और मेरे पीछे चल पड़ी. जीवनभर આખા જીવનભર જે રીતે હું ચાલ્યો એ રીતે સ્વસ્તિ પંથા રસ્તો, તમારો રસ્તો છે એ સફળ થાઓ એ રીતના મારી પાછળ હંમેશા તે ચાલી છે. मेरी स्नान चिकित्सा के संबंध में भी वह प्रतिदिन अपनी सेवा सहयोग देती रही.
सबसे अधिक अपने इच्छा बल से उसने मुझे अपने रास्ते पर न ठहरने दिया, न पीछे फिरने दिया। राह पकड़ तू एक चला चल, पा जाएगा मधुशाला। લેખક એની પંક્તિ લખે છે કે રાહ એટલે કે રસ્તો પકડ, તું એક ચલાચલ, કોઈ સાચા રસ્તે, અથવા તમને જ્યારે એવી અનુભૂતિ થાય કે નહીં આ કરતાં આ સાચું છે, એ રસ્તે મારે ચાલવું જોઈએ, રસ્તો એટલે રોડ ઉપર ચાલવું એવું નહીં, પણ એ વિચાર 12મું ધોરણ ભણી લીધું ત્યાર પછી તમારે શું કરવાનું છે, બધા જે કરતા હોય પણ તમારે પોતાને શું કરવું છે, જે ખરેખર એનાથી તમારી કમાણી થઈ શકે અથવા નોકરી મનની વધારે સવલતો હોય કુશળતા પ્રમાણે, તો ખરેખર બધા ચાલે છે એમ નહીં, પરંતુ તમે જે માર્ગે ચાલો છો એ માર્ગે તમારી પાછળ ઘણા બધા આવશે. એટલે લેખક અહીંયા કહે છે કે રાહ પકડતું એક ચલાચલ, પા જાએગા મધુશાલા. તે રસ્તો પકડી લે, કેડી પકડી લે, એની ઉપર તું એકલો ચાલ, છતાં પણ તું તારી જે લક્ષ્ય છે ત્યાં સુધી પહોંચી શકી. જરૂરી નથી કે બધા જ તારી સાથે ચાલે. એટલે લેખક ખરેખર અહીંયા એવી રીતના સમજાવે છે, लेकिन अपने अडिग इच्छा बल से उसने जो सबसे बड़ा सहयोग दिया और जो सबसे बड़ा चमत्कार किया वह यह था कि जितने दिन मेरा इलाज चलता रहा उसने अपने सारे रोगों का जैसे कील दिया, रोगों ने जाने के नाबूद કરી નાખ્યા, और कभी एक उंगली दुखने की भी शिकायत न की. શું કહે છે લેખક કે જેટલા દિવસ મારું ઈલાજ, મારી સારવાર થઈ એટલા દિવસ મારી પત્ની શ્યામાએ ખરેખર પોતાની એક પણ પીડા છે, પોતાની એક પણ તકલીફ છે એની પરવા કરી નહીં, અને મારા ઈલાજ માટે થઈને જ હંમેશા એણે પ્રયત્ન કર્યો. કારણ કે કુદરતી ઉપચાર પદ્ધતિઓ હમણાં તેમ તમને કીધું એમ કે સમયસર 7 વાગે તો 7 વાગે દવા લેવી પડે, 8 વાગે તો 8 વાગે ભોજન, જે રીતના કીધું હોય એ પ્રમાણે બધું કરવું પડે. એટલે ખરેખર મારી પત્નીએ એ બધું સમયસર એ છે મારી પાસે કરાવડાવ્યું, અને આજે મને ટૂંકમાં ક્ષયની અંદર ઘણો ફેર છે, બધું આપણે જોઈએ. शायद उसके प्रति इस निश्चिंतता ने मुझे अपने रोग से लड़ने का जितना बल दिया उतना किसी चीज़ ने नहीं दिया. શું કહે છે લેખક કે શાયદ મારી પત્નીએ જે મારી ઉપર વિશ્વાસ રાખ્યો અને મને જે હકારાત્મક વિચારસરણીના માર્ગ ઉપર લઈ ગઈ, એનાથી જ ખરેખર મારામાં આ ક્ષય જેવી અસાધ્ય બીમારી સામે લડવાની શક્તિ આવી. એટલે કે છે કે મારી પત્ની પ્રત્યે હું નિશ્ચિંત હતો, અને એ નિશ્ચિંતતાએ જ ખરેખર એ મને આ રોગ સામે લડવાની શક્તિ આપી, જેવી બીજી કોઈ પણ વસ્તુએ કે વ્યક્તિ આપી નહોતી. इस आत्मनियंत्रण, आत्मनिग्रह, इच्छा बल, हठयोग की समझ में नहीं आता उसे क्या नाम दूँ. શું કહે છે કે આ આત્મનિયંત્રણ, પોતાની જાતને નિયંત્રણમાં રાખવી, નહીં ખરેખર આ કામ છે એ મારે કરવું જ છે, નો થાય આ તે થાય બધું કહેતા હોય, પણ નહીં, મારે આ કામ કરવું જ છે, સારા કામની વાત છે. પછી કહે છે આત્મનિગ્રહ, પોતાની જાત પર અંકુશ રાખવો કે નહીં, મારે આ વસ્તુ નથી જ ખાવાની, મારે આમ નથી જ કરવાનું. ખરાબ આદતો જ્યારે આપણે છોડતા હોઈએ ત્યારની વાત છે કે આત્મનિગ્રહ કરો, પોતાની જાત પર અંકુશ રાખો, મન પર અંકુશ રાખશો. મારે આવા વિચારો મારા મનની અંદર આવવા જ નથી દેવા, સારા વિચારો જ આવવા દેવા છે, એ આત્મનિગ્રહ કહેવાય. ત્યાર પછી છે ઈચ્છા બળ. આપણી જો ઈચ્છા શક્તિ હોય, આત્મવિશ્વાસ હોય, તો ખરેખર કોઈ પણ મુસીબતનો સામનો આપણે કરી શકીએ છીએ. હઠયોગ, હઠ લઈને બેસવું કે નહીં, ગમે તેમ કરીને મારે આ રોગમાંથી નિવૃત્તિ જોઈએ. સમજ में नहीं आता उसे क्या नाम दूँ, જે આ કહ્યું એની વાત છે કે લેખકે બડી મહંગી કિંમત ઉસે ચૂકવવી પડી. એટલે લેખકની પત્નીએ લેખક કહે છે કે આટલો સમય સુધી મારી પત્ની મારી સારવાર કરી, તો ખરેખર એની એક પણ બીમારીની, એક પણ પીડાની, એક પણ તકલીફની એને પરવા કરી નહોતી. પરંતુ જેવો હું સાજો થયો, ક્ષયમાંથી મુક્ત થયો, એ ખરેખર શ્યામાનું લક્ષ્ય શું હતું, એના પતિને કોઈ પણ રીતે એ બીમારીમાંથી મુક્ત કરવું. એટલે જેવો લેખક કહે છે કે હું સ્વસ્થ થયો, ક્ષયની બીમારીમાંથી મુક્ત થયો, ત્યાર પછી જો શું કહે છે અપને ક્ષય જ્વર સે પૂર્ણતયા મુક્ત હો जिस दिन मैंने સામાન્ય ભોજન કિયા. ક્ષયની તાવની બીમારીમાંથી જેવો હું મુક્ત થયો, અને જે દિવસે
મેં બધાની જેમ રોજે રોજ બધા ભોજન કરતા હોય એવું ભોજન કર્યું। 15 अप्रैल 1936 को ठीक उसी दिन वह चारपाई पर गिरी और फिर कभी नहीं उठी। શ્યામાની એની પત્નીની વાત કરે છે કે મેં જે દિવસે ભોજન કર્યું એટલે કે 15મી એપ્રિલ 1936ની અંદર એ જ દિવસે ખરેખર શ્યામા છે એ ખાટલા ઉપર પડી અને પછી કોઈ દિવસ ઊભી થઈ નહીં, કારણ કે એનું લક્ષ્ય જે હતું એ સમાપ્ત થઈ ગયું અને પછી ખરેખર કોઈ દિવસ ઉઠી નહીં। 216 દિવસ, યાદ રાખજો આવું એક્ઝામમાં પૂછાય, 216 દિવસ રોગશૈયા પર પડે રહેને કે બાદ 216 દિવસ એને રોગ જે થયો હતો એની 216 દિવસ એ પથારીવશ રહી અને 17 नवंबर 1936 को उसने अपना शरीर छोड़ दिया। 17 नवंबर 1936ની અંદર ખરેખર મૃત્યુ પામી। श्यामा ने और अपने विवाहित जीवन के अंतिम 18 महीनों में मुझे और उसे दोनों को मौत के साथ संघर्ष करना पड़ा। શું લેખક કહે છે કે અંતિમ દિવસોની અંદર ખરેખર ખૂબ જ મોતની સામે સંઘર્ષ કરવો પડ્યો। मेरे संघर्ष में श्यामा ने अपनी इतनी आंतरिक मंगल कामना दी, इतना सहयोग दिया, इतनी अपनी सेवा दी, इतना अपने को दिया, इतना अपनी और से मुझे चिंता विमुक्त रखा कि मैं उस संघर्ष में विजयी हुआ। લેખક શું કહે છે કે મારી બીમારીની અંદર ખરેખર મારી પત્નીએ શ્યામાએ એટલો સાથ આપ્યો હતો, એ રોગ સામે લડવાની શક્તિ મને આપી હતી, એટલું બળ આપ્યું હતું અને એની સેવા પણ એટલી હતી, સેવા ચાકરી કે ખરેખર એનાથી એ રોગ સામેની લડાઈમાં હું વિજયી થયો। पर उसके संघर्ष में बहुत मैंने अपनी शुभकामना दी, बहुत सहयोग दिया, बहुत सेवा दी, बहुत अपने को दिया, पर वह पराजित हो गई। લેખક શું કહે છે કે મારી પત્નીએ જેવો મને સાથ આપ્યો હતો એવો જ મેં એને સાથ આપ્યો, બધું જ કર્યું, પર મારી પત્ની મને જીતાડી ગઈ અને પોતે હારી ગઈ। संभवतः एक मोर्चे की कमजोरी से वह मेरे विषय में मृत्यु की अंतिम सांसों तक चिंता विमुक्त नहीं हो सकी। શું કહે છે લેખક કે અંતિમ સમયની અંદર પણ ખરેખર એ મારા વિષયે ચિંતાથી વિમુક્ત હતી નહીં। આ રીતે આપણો આ પાઠ જે છે કે મેરી બીમારી શ્યામાને લી, લેખકની બીમારી શ્યામાએ કેવી રીતના લઈ લીધી એની ઉપરનું જે ઘાત તે ટૂંકમાં એમ કહેવાય કે લેખકની ઉપર જે મૃત્યુની ઘાત હતી એ પોતે વહોરી લીધી અને લેખકને જીવતદાન અપાવ્યું। એ જે પણ કઈ રીતે હોય એ આપણે પાઠ સરસ મજાનો ભણ્યા એટલે તમને ખ્યાલ જ છે, બરાબર છે। હવે આ રીતે તમે આપણે જે પાઠ ભણ્યા પાઠ પરથી પ્રશ્નોના જવાબ છે તમારે લખવાના છે। આમ તો સ્વાધ્યાય પોથીની અંદર મુહાવરા, ટૂંકા પ્રશ્નો, ગ્રામર પણ ઘણું બધું આવે છે, ધીમે ધીમે આપણે ગ્રામર પણ જોઈએ છીએ। એક એક વાક્યમાં પ્રશ્નોના જવાબ છે। સામાન્યતઃ લેખક की कौन कौन सी बीमारियाँ थी, की ખાંસી, પછી જ્વર, પછી જ્વર એ બુખાર, બે સમાનાર્થી શબ્દો છે, ત્યાર પછી શરદી, એ બધી બીમારિयाँ रहती હતી। लेखक एलोपैथी का उपचार क्यों नहीं कराते थे, क्योंकि एलोपैथी का उपचार बहुत महंगा था। बच्चन जी को मुक्ता प्रसाद जी ने कौन सा उपचार बताया, मुक्ता प्रसाद जी, लेखक ने मुक्ता प्रसाद जी, बच्चन जी को मुक्ता प्रसाद जी ने कौन सा उपचार बताया था, तो कूने के इलाज का उपचार बताया था। कूने के इलाज की यानी आयुर्वेदिक उपचार पद्धति। ત્યાર પછી છે સવિસ્તર ઉત્તર લીખીએ। લેખક બીમારી में भी क्यों काम करते थे, જે ગાંધીજીની અસર હતી તે પ્રમાણે તમે વાક્યના લખી શકો। લેખક की बीमारी सुनकर श्यामा काँप कर तुरंत क्यों संभल गई, કારણ કે એને ખબર હતી કે જો એ ઢીલી પડશે તો લેખક છે એ ખરેખર લેખકનું શું થશે એ એને સારી રીતે ઓળખતી હતી। તમારે હિન્દીમાંના જવાબ છે વ્યવસ્થિત લખવાનો છે। लेखक को ऐसा क्यों लगा कि उन्हें श्यामा के लिए जीने का संघर्ष करना चाहिए, કેમ કે એને વિચાર આવવા માંડ્યા કે હું મૃત્યુ પામીશ તો મારી પત્ની વિધવા થઈ જશે, ત્યાર પછી આટલી નાની ઉંમરમાં અને ત્યાર પછી એના માટે દેણું મૂકીને જાઓ, અત્યાર સુધી મેં પણ કંઈ ઘણું કર્યું નથી,
એવું બધું ઘણું હિન્દીની અંદર પેરેગ્રાફ છે, તમારે પુસ્તકની અંદર જ જોઈ લેવાનું, એવું લાગે તો એમાંથી ટીક કરી લેવાનું। ત્યાર પછી કહે છે કે બચ્ચનજી કી પારિવારિક આર્થિક વિપન્નતા કે બારે મેં अपने વિચાર પ્રકટ કીજીએ। લેખક જે કરતા હતા કામ, એનો ભાઈ જે કરતો હતો, એ બધું તમારે લખવાનું। नीचे दिए गए वाक्यों का भावार्थ समझाए। बीमारी अमीरों की हरमजदगी है, गरीबों को उसे अपने पीछे न लगाना चाहिए। એની અંદર પણ મેં તમને સમજાવ્યું હતું કે બીમારી છે એ અમીરો માટે છે ખરેખર, એની અંદર એવો આરામ કરે ને એની મોંઘી મોંઘી દવાઓ કરાવે ને બધું, અને ગરીબો માટે, ગરીબોને કોઈ દિવસ એનો બીમારીનો આગે આગેથી ને પીછો લગાડવો જોઈએ ને પાછળ લાવવી જોઈએ નહીં, કારણ કે ગરીબ લોકો માટે ખરેખર એ શું છે, રોજે રોજનું કમાય ને ખાય એવી પરિસ્થિતિ હોય તો આવી બીમારી માટે પૈસા ક્યાંથી કાઢવા। એટલે એ બધી વસ્તુઓ છે તમારે સરસ મજાની તમારી પાસે લખવાની। કામ કે પીછે બુખાર ભાગે, આની અંદર તમે લખી શકો કામ કે પીછે બુખાર ભાગે, કે વાક્ય છે કે માર કે પીછે ભૂત ભાગે, એમ લેખકે કામ કે પીછે બુખાર ભાગે એવું લખ્યું હતું, ગાંધીજીની એના વિચાર ઉપર અસર થઈ હતી, એ બધું તમે લખી શકો। ત્યાર પછી વિરોધી શબ્દ દી છે ચીકના। તો શું થાય ચીકના શબ્દનો વિરોધી શબ્દ? ચીકના તો નરમ, મધુ તો કટુ, કલશ પછી વિમુક્ત, બધા વિરોધી શબ્દો છે, એના ખરેખર અર્થ તમારે તમારી જાતે તમારી સ્વાધ્યાય પોથીની અંદર આ સિવાય પણ ઘણા બધા આપેલા હશે, એ તમારે તમારી જાતે સરસ મજાના લખવાના છે। આ રીતે આજનું લેક્ચર આપણે પૂર્ણ કરીએ છીએ। આવતા લેક્ચરની અંદર આપણે થોડુંક ગ્રામર છે એનો અભ્યાસ કરીશું। ખરેખર તમારે ગ્રામરની અંદર વિશેષણ પ્રયોગ પણ છે, ત્યાર પછી સમાસ પણ છે, એટલે એ બધાનો અભ્યાસ આપણે આવતા લેક્ચરની અંદર કરશું। તે પછી જુઓ તમારે પેજ નંબર 38 ઉપર છે કહાવતે, એક્ઝામની અંદર પૂછાય છે। આની અંદર તમે જુઓ તો 1 થી 25 કહેવત છે, અર્થ પણ આપેલા છે, એટલે બધાએ આ કહેવતો છે એ વાંચી લેવાની। માર કે પીછે ભૂત ભાગે, એટલે કે કિસી કી તરહ સે સમસ્યા કા હલ કરના, એનો અર્થ એવો થાય છે કે કોઈ પણ રીતે સમસ્યાનો ઉકેલ કરવો। એટલે આમાં ઘણા બધા એવા કહેવતો જે છે એ આપેલી છે, તો બધાએ ફરજિયાત 1 થી 25 કહેવત છે એ વાંચી લેવાની છે। અંત ભલે કા ભલા, અંધેરી નગરી ચોપટ રાજા, ટકે શેર ભાજી ટકે શેર ખાજા, ત્યાર પછી અંધી પીસે કુત્તા ખાય, અબ પછતાએ હોત ક્યા જબ ચિડિયા ચુગ ગઈ ખેત, આંખ કા અંધા નામ નયન સુખ, आए थी हरिभजन को ओटन लगे कपास, एक पंथ दो काज, कंगाली में भी आटा गीला, कहाँ राजा भोज कहाँ गंगू तेली। जो बધી કહેવતોના અર્થ ને વાક્ય પ્રયોગ બધું આપેલું છે, એટલે વાંચીને યાદ રાખી લેવાનું છે તમારે। ત્યાર પછી ઈશ્વર કી માયા કहीं धूप कहीं छाया, एक तो करेला ऊपर से नीम चढ़ा, काठ की हांडी बार बार नहीं चढ़ती, खिसियानी बिल्ली खंभा नोचे, घर की मुर्गी दाल बराबर, 4 दिनों की चांदनी फिर अंधेरी रात, छछुंदर के सिर में चमेली का तेल, जाको राखे साइया मार सके ना कोई, डूबते को तिनके का सहारा, नाम बड़े दर्शन छोटे, नाच न जाने आंगल टेढ़ा, पर उपदेश कुशल बहु तेरे, काकरे की बकरे की माँ कब तक खैर बनाएंगी, मन चंगा तो कठोती में गंगा, होनहार विश्वास के होत चिकने पात, हाथ कंगन को आरसी क्या। આ જેટલી કહેવતો છે ખાસ બધાએ વ્યવસ્થિત યાદ રાખવાની છે।